હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 12મું ચેપ્ટર ચીલ ઝડપ જેની સરસ મજાની સમજૂતી જોવાના છે ભાગ 2 માં। તો ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર પણ કરશો। તો શું કહે છે, હવે જે આપણે ચીલ ઝડપ જોતા હતા એમાં ભાગ 1 જોઈ ચૂક્યા છીએ। તમારે ભાગ 1 જોવાનો બાકી હોય વિદ્યાર્થી મિત્રો તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમે એ જોઈ શકશો, જેમાં 3 થી 12 ધોરણ સુધીના દરેક વિષયના વિડિયો લેક્ચર તમને મળી જશે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો મળી જશે, બરાબર। તો આ બધું તમને મળી જશે સરસ મજાનું। તો 12 ધોરણ સુધીના વિડિયો, સ્વાધ્યાય પોથી, જુદા જુદા જિલ્લાના પેપરો, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધું જ। તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડિયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડિયો તમે નિહાળી શકશો। તો આવી રીતે સરસ મજાના વિડિયો તમને મળી જશે। તો આખરે કુમારે વાતનો દોર પોતાના હાથમાં લીધો। શું કામ વાતનો દોર પોતાના હાથમાં લીધો? તો આપને ખબર છે કે ગાઈડ બિચારો શોભિત થઈ ગયો હતો કે આ તખતમલે કીધું કે આ ત્રણમાંથી કોક એક છે, મિરાન્ડા, કેળકર કે કુમાર, બરાબર। એટલે આખરે કુમારે એટલે ગાઈડ બિચારો ક્ષોભથી એની સામું ખાલી જોતો હતો, હવે કેમ કામ લેવું એને કઈ સમજાતું નહોતું, બરાબર। એટલે એક પ્રકારની દ્વિધામાં આવી ગયો હતો। એટલે હવે કુમારે હાથમાં દોર લીધો, હાથમાં લેવા નક્કી કર્યું। આ વાતનો દોર પોતાના હાથમાં લેવો એટલે કે વાતચીત કે ચર્ચાની શરૂઆત પોતે કરવાનું નક્કી કર્યું। એને તખતમલને પૂછ્યું, શું પૂછ્યું જુઓ, સાંભળો। જુઓ શેઠ, અહીં બેઠેલા 4 માંથી એક ગાઈડ પર તો તમને શંકા નથી જ, ખરું ને? કે અહીંયા બેઠેલા આપણે 4 જણા છીએ, બરાબર, અને તમે એક 5 અને સુરજસિંહ ડોગરા જે હોટલનો જે રિસેપ્શન પર બેઠેલો છે તે 5, 6 જણા, બરાબર। હવે હોટલના રિસેપ્શન ઉપર છે એ તો અહીં છે એટલે એ તો કઈ એના પર તમારે શંકા કરવાની નથી। વાંહે વધ્યા આપણે 5, એક તો તમે છો, તમે લીધા નથી, વાંહે વધ્યા 4, એમાંથી એક ગાઈડ છે। ગાઈડ તો તમારી ભેગો હતો ને એટલે એના પર તો શંકા જ નથી। હવે વધ્યા આપણે અમે 3, કારણ કે તમારું પાકીટ ગયું ત્યારે તે તમારી પાસે નહોતા। તખતમલ કે બરાબર, તમારા 3 જણ પર જ મને શક છે, શક એટલે શંકા છે, બરાબર, કે તમે 3 માંથી કોઈ એકે લીધું છે। હવે કુમારે ગજવામાંથી પોતાનું ઓળખપત્ર કાઢ્યું, બરાબર, આઈડેન્ટિટી કાર્ડ, ઓળખપત્ર આઈડેન્ટિટી કાર્ડ કાઢ્યું પોતાના ગજવા એટલે ખિસ્સામાંથી, ગજવું એટલે ખિસ્સું, ખિસ્સામાંથી એને ઓળખપત્ર કાઢ્યું। જુઓ, હું ગુજરાતના પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર છું। જો ભાઈ, હું ગુજરાતનું પોલીસ ખાતું છે એનો એક ઇન્સ્પેક્ટર છું, પોલીસ છું। તખતમલ કહે, ઓ ત્યારે તો તમે પાકીટ નહીં જ લીધું હોય। હવે તખતમલ બી ગયો કે હા, તો તમે પાકીટ ન જ લીધું હોય ને, તમે પોલીસ છો, પોલીસ થોડી ચોરી કરે, એ તો ગાઈડના ચોરને પકડે। હવે વાહે કોણ વધ્યા? 2, કુમાર મિરાન્ડા અને કેળકર તરફ ફર્યો। કુમાર છે એ કોની તરફ ફર્યો? મિરાન્ડા અને કેળકર તરફ ફર્યો। હવે બાકી તમે 2 જ રહો છો, બરાબર। હવે તમે 2 જ છો, તમે 2 માંથી કોઈ એક છે। મિરાન્ડા બોલી ઉઠ્યો, હું નિર્દોષ છું, એટલે કે મેં આ કંઈ કર્યું નથી, મેં કંઈ ચોરી બોરી કરી નથી, હું નિર્દોષ છું। કેળકરે એમાં સૂર પુરાવ્યો, એટલે કે એમની વાતને ટેકો આપ્યો, સમર્થન આપ્યો, અને હું પણ, એટલે કે હું પણ નિર્દોષ છું। જિંદગીમાં પહેલી જ વાર હું આવા મામલામાં સપડાયો છું। કોણ બોલો? કેળકર। સપડાયો છું એટલે કે ફસાયો છું। એ કહે છે કે જિંદગીમાં પહેલી વાર જ હું આવા મામલાની અંદર ફસાયો છું, બાકી આવા મામલામાં હું કોઈ દી ફસાયો નથી। કુમારે કહ્યું, તો તમે બંને એમ કરો, તો તમે એક કામ કરો, બંને તમારા ગજવામાં ખિસ્સામાં જે કાંઈ હોય તે બધું આ ટેબલ ઉપર રજૂ કરી દો। તમારા ગજવામાં ખિસ્સામાં જે પણ કાંઈ હોય તે બધું ટેબલ ઉપર મૂકી દો। એક કામ કરો, બંનેએ તરત જ કુમારનું સૂચન મંજૂર કરી લીધું, કારણ કે કુમારસિંહ શું છે? ઇન્સ્પેક્ટર છે, એટલે એની વાત તો માનવી જ પડે। એટલે બંનેએ કુમારનું સૂચન જે હતું એને માન્ય રાખ્યું। પાકીટ, હોટલના રૂમની ચાવી, જે કાંઈ પરચુરણ હતું, ટિકિટ હતી વગેરે બધું ટેબલ ઉપર હાજર થઈ ગયું, એટલે કે મૂકી દીધું। કુમારે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવ્યું। કુમારે હાથ લંબાવીને કોનું પાકીટ લીધું? મિરાન્ડાનું। તખતમલ બોલી ઉઠ્યો, બસ એમાં જ કદાચ એણે મારા પૈસા સરકાવી દીધા હશે। એટલે કે
આ મિરાન્ડાએ પોતાના પાકીટમાં જ કદાચ મારા પૈસા નાખી દીધા હશે, ગોઠવી દીધા હશે. પણ કુમારે એ પાકીટ સૌને દેખાય, આજે કુમાર હતો પોલીસ, એને એ પાકીટ સૌને દેખાય એવી રીતે ખોલ્યું. ત્યારે અંદર માંડ 101 રૂપિયા દેખાણા. ત્યારે અંદર માંડ કેટલા રૂપિયા દેખાણા? 100 જેટલા રૂપિયા દેખાણા. અંદરના ખાનામાંથી એક વિઝિટિંગ કાર્ડ નીકળ્યું. વિઝિટિંગ એટલે કે મુલાકાત માટેનું, મુલાકાત માટેનું એક કાર્ડ નીકળ્યું. કુમારે એ મોટેથી વાંચવા માંડ્યું કાર્ડ. અદ્ભુત મિસ્ટર મિરાન્ડા, અદ્ભુત જાદુગરોના રાજા, તમે તો જાદુગરના રાજા છો. અદ્ભુત એની માયાજાળ, એની માયાજાળ અદ્ભુત છે. ને અજાયબ, અજાયબ એટલે કે અજબ જેવું એના પ્રયોગો, બરાબર. કારણ કે આપણે ખબર છે જાદુગર પાસે માયાજાળ થોડીક હોય એટલે છેરવી લીધા હોય, ખબર ન પડે એમ. તો તમે જાદુગર છો એમ ને, એવું કુમાર કહે છે. તો તમે જાદુગર છો એમ ને. તમે જાદુના પ્રયોગો સ્ટેજ ઉપર કરો છો કે પડોશીઓના પાકીટ ઉપર પણ? આવું કુમાર પૂછે છે કે તમે આ જાદુના પ્રયોગ છે એ જ્યાં તમારો જાદુગરનો શો હોય એ સ્ટેજ ઉપર કરો છો કે તમારી સાથે હોય એના પાકીટ ઉપર તમે કરો છો આવા જાદુગરના ખેલ? મિરાન્ડા શાંતિથી બોલ્યો, મિરાન્ડા શાંતિથી બોલ્યો, હું હાથ ચાલાકી પણ કરું છું. હાથ ચાલાકી એટલે કે હાથની ચપળતા, બરાબર. વિદ્યાર્થી મિત્રો, જાજી તો જાદુગર પાસે હાથની ચપળતા હોય, બરાબર. હા, હાથ ચાલાકી પણ કરું છું અને માયા જાળ પણ રચું છું. પરંતુ એ બધું તો પૈસા કમાવા માટે, એટલે કે 5 પૈસા કમાવા માટે હું આ બધું કરું છું. હાથ ચાલાકી અને માયાજાળ, બરાબર, કે લોકો પાસેથી પૈસા મને ટિકિટના કે શો જોવા આવે ત્યારે પૈસા મને આપે એટલા માટે. મેં કદી હરામની એક પાઈ પણ તફડાવી લીધી નથી. હરામની એટલે કે મેં કોઈ પરસેવો ન પાડ્યો હોય અને વધારાનું બીજાનું બેઠું મેં કોઈ દિવસ લીધું નથી. મારા કામ સિવાયનું મેં કોઈ દી કોઈની પાઈ 5 પૈસો મેં કોઈનો લીધો નથી. કુમારે એ કાર્ડ મિરાન્ડાના પાકીટમાં પાછું મૂક્યું. કુમારે એ જે કાર્ડ હતું એ મિરાન્ડાના પાકીટમાં પાછું મૂકી દીધું અને પછી કેળકરનું પાકીટ ઉપાડ્યું. પછી કોનું પાકીટ લીધું? કેળકરનું. એમાં તપાસ કરી, એમાં જોયું. હવે પૈસા નહોતા, કેળકરના પાકીટમાં પૈસા નહોતા. એના પાકીટમાં પણ એક વિઝિટિંગ કાર્ડ હતો. કેળકરના પાકીટમાં પણ એક વિઝિટિંગ કાર્ડ હતું. અચ્છા, ત્યારે તમે એક વાયોલિન વાદક છો એમ ને? અચ્છા, તમે એક વાયોલિન વાદક, વાયોલિન વગાડનારા છો એમ ને તમે? એને નરેન્દ્રને કહ્યું. નરેન્દ્ર કેળકર, આખું નામ હતું નરેન્દ્ર કેળકર, જે મહારાષ્ટ્રનો હતો. એ કે તમે વાયોલિન વાદક છો એમ ને, વાયોલિન વગાડવાળા છો એમ ને? હા. હવે કેળકર કે છે અમારા કુટુંબમાં 3 પેઢીથી, હું, મારા પપ્પા, મારા દાદા, એટલે 3 પેઢી થઈ ગઈ. 3 પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવેલો છે, એટલે કે અમે સંગીત છે એ વગાડીએ છીએ. કેળકરે ગર્વથી કીધું, ગર્વથી, અમે અમારી કળાને આધારે જીવીએ છીએ. એટલે કે અમને આ ભગવાને સરસ મજાની જે કળા આપી છે એના આધારે જીવીએ છીએ. કોઈ હાથ ચાલાકીઓ કરતા નથી, એટલે કે આવી કોઈની વસ્તુઓ અમે તફડાવી લેતા નથી. કુમારી અને વાળીઓ. મિસ્ટર કેળકર શું કહે છે? મિસ્ટર કેળકર, તમે આક્ષેપાત્મક ભાષામાં વાત ન કરો તો સારું. કુમારે એને જવાબ આપ્યો, વાળ્યો, કે મિસ્ટર કેળકર, તમે આવો જે આક્ષેપ લગાડ્યો હોય, બરાબર, તો એવી ભાષામાં તમે વાત ન કરો તો વધારે સારું. બરાબર, હા, આવી આક્ષેપવાળી ભાષામાં વાત ન કરો તો વધારે સારું એમ. અને હા મિસ્ટર મિરાન્ડા, અને હા મિસ્ટર મિરાન્ડા, તમે જરાક ઊભા થઈને તમારો કોટ કાઢીને મને આપશો? તમે જરા ઊભા થઈને તમારો કોટ કાઢીને મને આપશો? મિરાન્ડાએ તરત જ કોટ કાઢી આપ્યો. મિરાન્ડાએ તરત જ કોટ કાઢીને આપી દીધો. કુમારે એની ઝીણવટ ભરી તપાસ કરી. ઝીણવટ ભરી એટલે એકદમ બારીકાઈથી. એના માત્ર ગજવા જ નહીં, ગજવા એટલે ખિસ્સા જ નહીં, ઇંચે ઇંચ કાપડ દબાવી જોયું, એટલે કે લાગડ એમનું કાપડ દબાવી જોયું. કારણ કે કોટમાં ઘણીવાર ગુપ્ત ખિસ્સા હોય, બરાબર ને? આપણે ખબર, ખીચામાં હાથ નાખીને આમ રૂમાલ નીકળે, રૂમાલમાંથી પછી તરત આમ સરસ મજાનું સુશોભન માટેનું ફૂલ બની જાય, એટલે એવા ગુપ્ત ખિસ્સા હોય છે. એની સિલાઈ બેવડા તેવડા કાપડની હોવાથી, એટલે કે 2 વડું 3 વડું કાપડ હોય, બરાબર, કોઈને ખબર ન પડે. બેવડા તેવડા કાપડની હોવાથી એમાં ઘણું સરકાવી દઈ શકાતું હોય છે, એમાં ઘણું બધું નાખી શકાતું હોય છે. પરંતુ કોટમાં કશું નહોતું. આ કોટની અંદર કાંઈ મળ્યું નહીં. કુમારે મિરાન્ડાને ઊભો કરીને એના બીજા કપડાની એને અંગત તપાસ પણ કરી. શું કે છે?
આખી વાત શું કહે છે કે કોર્ટમાં જ કંઈ નહોતું એટલે મિરાન્ડાને ઊભો કર્યો અને બીજા કપડાની તપાસ કરી, અંગની તપાસ કરી. 30,000ની નોટો કે પાકીટ એણે શરીર ઉપર તો ક્યાંય છુપાવ્યા હોય એવું લાગ્યું નહીં. શું કે છે? 30,000ની નોટો કે પાકીટ એણે શરીર ઉપર ક્યાંય છુપાવ્યા હોય એવું કંઈ લાગ્યું નહીં. બરાબર. આગળ આ પછી એણે નરેન્દ્ર કેળકરને ઊભો કર્યો. હવે કોનો વાર આવ્યો? નરેન્દ્ર કેળકરનો. એણે કોટ તો પહેર્યો નહોતો, એણે કોટ નહોતો પહેર્યો, પણ જે પહેરણ હતું, જબ્બો પહેરણ, એની બાયો ચડાવી રાખી હતી, એની બાયો ચડાવેલી હતી. કુમારે એ ઉતરાવીને પણ તપાસ કરી લીધી, બાયો ઉતરાવીને પણ તપાસ કરી લીધી. એટલામાં એણે જોયું કે નરેન્દ્રના જમણા હાથે એક ઘા ઉપર એક સફેદ મલમપટ્ટી લગાડેલી છે. એટલામાં કુમારે શું જોઈ લીધું? નરેન્દ્રના જમણા હાથે એક ઘા પડેલો હતો, વાગ્યું હતું, એના ઉપર એક સફેદ મલમપટ્ટી લગાડેલી છે. આ શું છે? એણે પૂછ્યું. કોણે? કુમારે. તો હવે નરેન્દ્ર શું જવાબ આપે છે? મને 3 દિવસ પહેલા વાયોલિનનો એક તાર અહીં વાગી ગયેલો. મને 3 દિવસ પહેલા વાયોલિનનો એક તાર હતો, એ વાગી ગયેલો, એટલે મલમપટ્ટીઓ લગાડી છે, એટલે મલમપટ્ટી છે એમ. પણ આ તો એક જ પટ્ટી છે. આવા ઘા ઉપર તો આડી ઊભી એમ 2 પટ્ટીઓ લગાડાય છે. બીજી પટ્ટી ક્યાં? વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર તમને કદાચ વાગ્યું અને પટ્ટી લગાડે તો એક રૂનું કુંબળું મૂકીને એક આડી પટ્ટી અને એક ઊભી પટ્ટી, બરાબર ને? એટલે જ આ ડોક્ટરની ચિહ્ન નિશાન છે, બરાબર. તો એક આડી ને ઊભી એમ 2 પટ્ટી લગાડે એટલે ત્યાંથી હલે નહીં. તો બીજી પટ્ટી ક્યાં? તો હું જવાબ આપીશ ખબર? આજે સવારે હું નાહવા ગયો ત્યારે એક પટ્ટી ઉખડી ગઈ છે. આજે સવારે હું જ્યારે નાહવા ગયો ત્યારે એક પટ્ટી ઉખડી ગઈ છે. આ બાઈ તમે ક્યારે વાળેલી? જરા ઉતાવળમાં વાળેલી જણાય છે. આ બાઈ છે એ તમે ક્યારે વાળેલી છે? જોજો મિત્રો, પોઈન્ટ છે બધા અહીંયા. આ બાઈ છે એ તમે ક્યારે વાળેલી છે? જરાક ઉતાવળમાં વાળેલી હોય એવું લાગે છે. જરાક ઉતાવળમાં એટલે કે ઝડપથી. જોજો અહીંયા પોઈન્ટ છે, ઝડપથી વાળેલી હોય એવું લાગે છે. મને ચોક્કસ યાદ નથી કે કેળકરે ભવા સંકોચતા કહ્યું. ભવા એટલે કે આંખના ભ્રમર. કારણ કે હવે એને એમ લાગે છે કે હું પકડાઈ જઈશ, એમ કદાચ એવું બની શકે. કહ્યું પણ સવારે લગભગ 10 વાગે વાળેલી હતી મેં, લગભગ સવારે 10 વાગે એવું મને યાદ છે. હવે તમને ખાતરી થઈ ને કે મેં પાકીટ નથી લીધું. કોણે આવું? કોણ કે છે? નરેન્દ્ર કે છે, કેળકર. હવે તમને ખાતરી થઈ ગઈ કે ભાઈ મેં પાકીટ નથી લીધું. કુમારે એને શાંત રહેવા ઈશારો કર્યો, ભાઈ તમે શાંતિ રાખો, તમે નથી લીધું તો. તખતમલ ઉશ્કેરા પૂર્વક બોલી ઉઠ્યો. તખતમલ છે એ ઉશ્કેરાટ પૂર્વક એટલે કે ઉશ્કેરાઈને ગુસ્સાથી બોલી ઉઠ્યો. શું બોલી ઉઠ્યો? પણ મને ખાતરી છે કે આ બેમાંથી એક જ પાકીટ લીધું છે. તખતમલ શું કહે છે કે મને ખાતરી છે કે આ બેમાંથી એક જ પાકીટ લીધું છે, આ સિવાય કોઈ બાયનો છે નહીં. મને એ કે ખાતરી છે, બરાબર. હવે એ તમારે કરવું તો 8 બેનું જ પડશે, એ ફાઇનલ જ છે એ કે એમ. આ બેમાંથી એક જ પાકીટ લીધું છે, એ વાત ફાઇનલ છે. એટલામાં મિરાન્ડા બોલી ઉઠ્યો. મિરાન્ડા બોલી ઉઠ્યો, અરે મને એક વિચાર આવે છે. મિરાન્ડા શું કહે છે? પણ મને એક વિચાર આવે છે. શું વિચાર આવે છે? આપણને શી ખાતરી કે આ મિસ્ટર કુમાર ગુપ્ત એક પોલીસ ઇન્સ્પેક્ટર છે? શું કહે છે? મિરાન્ડા બોલી ઉઠ્યો, અરે મને એક વિચાર આવે છે. આપણને શી ખાતરી, આપને શું ખબર કે મિસ્ટર કુમાર છે એ ગુપ્ત, ગુપ્ત એટલે જાસૂસ, એક પોલીસ ઇન્સ્પેક્ટર છે? આપને કેમ ખબર પડે? એ પોતે જ કદાચ ચોર હોય એવું બની શકે. એ પોતે જ કદાચ ચોર હોય એવું બની શકે. અને પોલીસ ખાતાનો બનાવટી કાગળ, ખોટો કાગળ એને બનાવ્યો હોય કે ભાઈ હું પોલીસ ઇન્સ્પેક્ટર છું, એવું ખોટું કાર્ડ બનાવ્યું હોય એટલે બધે ચાલે એમ. કદાચ એ પોતે પણ ચોર હોઈ શકે, બની શકે. અહીં કાશ્મીરમાં કોણ પૂછવાનું છે કે આ ગુજરાતમાં પોલીસવાળા છે કે ઠગ? ઠગ એટલે લુચ્ચા. કે ભાઈ અહીંયા કાશ્મીરમાં કોને ખબર છે કે આ ગુજરાતના પોલીસવાળા છે કે આ ઠગ લુચ્ચા છે? કેળકર બોલી ઉઠ્યો, તદ્દન સાચી વાત છે, એકદમ સાચી વાત છે, એકદમ સાચી વાત છે. ચાલો ચલો. મિરાન્ડા કહે એના કરતા આપણે આ કેસ શ્રીનગરની પોલીસને જ સોંપી દઈએ. મિરાન્ડા શું કે છે? એક કામ કર્યો કે આના કરતા આજે આ કેસ છે ને એ આપણે શ્રીનગર જે છે કાશ્મીરનું, એની પોલીસને જ આ કેસ સોંપી દઈએ એટલે કદાચ એ ગોતી કાઢશે. પોલીસને? તખતમલ ચોંક્યો, પોલીસને? તો મને મારા પૈસા મળી રહ્યા. તો હવે તમારે ભૂલી જવાના મારા પૈસા. તો મને મારા પૈસા હવે મળી રહ્યા, નહીં મળે એમ. અને એ લોકો તો કેટલા દિવસ લગાડશે અને કેટલા દિવસ આ શોધખોળ કરવામાં લગાડશે, બરાબર? ત્યાં સુધી મારે અહીં ગોંધાઈ રહેવું પડે, ત્યાં સુધી મારે અહીંથી અહીંયા રહેવું પડશે, કેદ રહેવું પડશે. ગોંધાઈ રહેવું એટલે કેદ રહેવું પડશે, બરાબર? આ લોકોને કેટલો સમય લાગી જાય?
ગોતતા. બરાબર, જો ગોતશે તો ઝડપથી મળી જાય, પણ નહીં મળે સમય લાગશે તો મારે શું કરવું? આટલા બધાથી મારે કરવું શું ઈ કે એમ. એની વાત એ સાચી છે કે આટલા બધાથી મારે કરવું શું? મારે કામ ધંધો હશે કે નહીં? મારે કોઈ કામ ધંધો છે કે નહીં? કુમાર કહે પણ આપણે તો અહીં ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડવાની જ પ્રવૃત્તિ આદરી લાગે છે. કુમાર શું કહે છે? પણ આપણે અહીંયા ચોર પકડવાનો છે, પણ એનું મને એવું લાગે છે કે ચોર પકડવા કરતા આપણે એકબીજાના કાન પકડતા હોય એવું મને લાગે છે કે એમ. બરાબર, એની પ્રવૃત્તિ આદરી લાગે છે એટલે કે શરૂ કરી દીધી છે એમ. એટલે એકબીજા ઉપર આક્ષેપ મૂકતા હોય ને એવી આપણે પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે એમ. ચોર પકડવાનો છે આપણે, નકર ચોર નહીં મળે એમ. આપણે ગઈકનું એકબીજાના કાન આંબળતા હોય એવું થઈ ગયું છે. એટલે સ્થાનિક પોલીસને બોલાવી જ ઠીક પડશે. એટલે અહીંયા તમારે સ્થાનિક પોલીસ અહીંની જે હોય કાશ્મીરની એને બોલાવી જ ઠીક પડશે. ચાલો બધા ઉઠો, હાલો બધા ઊભા થાઓ. અને મિસ્ટર ડોગરા, તમે જરા શ્રીનગરની પોલીસને તાબડતોબ અહીં બોલાવો. અને મિસ્ટર ડોગરા જે હોટલનો માલિક હતો એમ કહે છે કે તમે જરાક શ્રીનગરની પોલીસને તાબડતોબ અહીં બોલાવો, નકર તો આપણે એકબીજાના ઉપર ખોજ આપશું એમ. બસ ચોર પકડાઈ ગયો? ડોગરાજીએ નજીક આવતા પૂછ્યું, કારણ કે તો રિસેપ્શન ઉપર વહી ગયા હતા કે તમારે કઈ જોતું મને કહેજો એમ. એટલે એને કીધું કે શું ચોર પકડાઈ ગયો? કુમાર કહે ના, પણ હમણાં પકડાઈ જશે. કુમાર કહે છે કે ના ના, હમણાં પકડાઈ જશે, એની પોલીસ આવશે એટલે પકડાઈ જશે. ક્યાં જશે? એટલામાં નરેન્દ્રે કહ્યું, આપણે આ ખુરશીઓ બધી હતી તે મૂકી દઈએ. જોજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ કીધું હતું ખુરશી લેવાની વાત થઈ ત્યારે પણ નરેન્દ્ર કીધું હતું કે ચાલો દરેક આપણે ખુરશી લઈ લઈએ. હવે મૂકવાની વાત થઈ તો પણ નરેન્દ્ર કહે છે કે ચાલો આપણે પાછી બધી ખુરશી હતી એમને મૂકી દઈએ. ડોગરા કહે અરે સાહેબ, એવી તકલીફ લેવાની કશી જરૂર નથી. ડોગરા શું કહે છે? અરે સાહેબ, એવી તકલીફ લેવાની કોઈ જરૂર નથી, અમે મૂકી દઈશું, અમે હોટલ વાળાનું શું કામ છે? નરેન્દ્ર કહે એમાં તકલીફ છે નહીં. નરેન્દ્ર શું કે એમાં તકલીફ કે નહીં? અમે જ્યાં ખુરશીઓ વચ્ચે લાવેલા, અમે જ્યાં ખુરશી વચ્ચે લાવેલા, હવે પાછી મૂકવાની પણ અમારી જ ફરજ છે, પાછી મૂકવાની જવાબદારી પણ અમારી છે. એમ કહીને એ ખુરશી ઉપાડવા નીચો નમ્યો કે તરત કુમારે એને પકડી લીધો. એટલે આવું બોલી જેવો નરેન્દ્ર ખુરશી ઉપાડવા નીચે નમી ગયો કે તરત કુમારે એને પકડી લીધો. કોને? કુમારે. કોને પકડી લીધો? નરેન્દ્રને. એ બોલ્યો, મિસ્ટર જૈન, આ છે તમારા પાકીટનો ચોર. મિસ્ટર જૈન શું કે છે? તખતમલ, મિસ્ટર જૈન, આ છે તમારા પાકીટનો ચોર. કોણ? નરેન્દ્ર કેળકર. અને મિસ્ટર ડોગરા, હવે અહીંની પોલીસને બોલાવીને આ ચોરને એના હાથમાં સોંપી દો. હવે મિસ્ટર ડોગરા અહીંની પોલીસને બોલાવો અને આ ચોરને એના હાથમાં આપી દો કે આલ્યો આ ચોર. બરાબર. તખતમલ મૂંઝાઈ ગયો. અરે કુમાર સાહેબ, આ શું બોલો છો? તખતમલ મૂંઝાઈ ગયો. કુમાર સાહેબ, તમે શું બોલો? આ શું બોલો છો? કેળકર ચોર છે, આ નરેન્દ્ર કેળકર ચોર છે. એની ઝડતીમાં તો કશું નહોતું મળ્યું. ઝડતી એટલે કે તપાસ. એની જે તપાસ કરી, તમે તપાસ લીધી, બરાબર, બારીક તપાસ કરી ઝડતી, એમાં તો કંઈ મળ્યું જ નહોતું. તમને કેવી રીતે ખબર પડી કે ચોર છે? તમને ખબર કેમ પડી કે આ ચોર છે? વાચક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, હવે તમારે 10 મિનિટ સુધી વિચાર કરો. કેળકર પાકીટ ચોર છે એવું શી રીતે કહી શકાય? તમને ખબર કેમ પડી? અને જો એને પાકીટ ચોર્યું હોય તો તે ક્યાં હશે? તો મિત્રો, એને ખુરશી લીધી મૂકી દીધી, પછી ઓલી પટ્ટી ડોક્ટરની 2 હોવી જોઈએ જગ્યાએ 1 હતી, એટલે કંઈક નવા જૂની છે. જો કુમાર કહે, મિસ્ટર જૈન, આ કેળકર જે ખુરશી ઉઠાવવા જતો હતો એને જરા ઊંધી કરો તો. મિસ્ટર જૈન, એક કામ કરો, આ કેળકર જે ખુરશી ઉઠાવવા જતો હતો એને જરા ઊંધી કરો. તખતમલે ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો એક ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો. એટલે કે એના મોંમાંથી એક આશ્ચર્ય નીકળી ગયું. હે ચિત્કાર, અવાજ. પાકીટ ખુરશીના નીચેના ભાગે સફેદ મલમપટ્ટીથી ચોંટાડેલું હતું. જો પાકીટ ખુરશીના નીચેના ભાગે એક સફેદ મલમપટ્ટીથી ચોંટાડ્યું હતું. કારણ કે મલમપટ્ટી કેટલી હોવી જોઈએ? 2. મેં કીધું ને મલમપટ્ટી કેટલી હોવી જોઈએ? 2. એની પાસે કેટલી હતી? 1. એટલે 1 તો ઘટતી હતી. પહેલી વાત તો એ થઈ. બીજી વાત એ થઈ કે બાહો કેટલી હતી? ઝડપથી ચડાવેલી એવું લાગતું હતું. બરાબર એમ. કુમાર કહે, હવે તમે સમજી ગયા ને? ખુરશીઓ ખસેડવાનું મૂળ સૂચન કેળકરે કરેલું. ખુરશીઓ ખસેડવાનું મૂળ સૂચન કોણે કરેલું? કેળકરે. શું કામ કર્યું હતું? એટલે આપણે જ્યારે ખુરશીઓ ખસેડી ત્યારે જ આ ઉસ્તાદે પોતાની એક મલમપટ્ટી વડે તફડાવેલું પાકીટ ખુરશી નીચે ચોંટાડી દીધું હતું. એટલે કે જ્યારે આપણે અહીંયા બેસવા માટે ખુરશીઓ જ્યારે લીધી હતી, ખસેડી હતી, ત્યારે આ એક મલમપટ્ટી વડે એને જે ચોરેલું પાકીટ હતું એ ખુરશી નીચે ચોંટાડી દીધું હતું એક પટ્ટી વડે.
એ પાછું મેળવવા માટે જ એ ખુરશીઓ પાછી ગોઠવવા ખૂબ આતુર હતો. એટલે એ પાકીટને ચોંટાડ્યું હતું એ પાછું લેવા માટે એ જેમ હતી એમ ખુરશી ગોઠવવા માટે ખૂબ આતુર હતો, જેથી કરી પાછું પાકીટ લઈ શકાય. તો મિત્રો, સરસ મજાની આ જે રહસ્યમય કથા છે એ જાણીને બહુ મજા આવી ગઈ. મને પણ મજા આવી. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.